સુરતના સારોલી વિસ્તારમાંથી હોટલની આડમાં ચાલતા કૂટણખાના પર સારોલી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે દેહ વ્યાપારમાં સંડોવાયેલી 4 થાઈ યુવતીઓને મુક્ત કરાવી ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હોટલના રૂમમાં એસી સહિતની સુવિધા આપવામાં આવતી હતી। સુરતના સારોલી વિસ્તારમાં ચાલતા કૂટણખાના વિશે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી। પોલીસે સારોલી ગામના ગેટ પાસે આવેલા ટાઈમ્સ ગેલેરિયામાં ઓમકાર હોટલની આડમાં તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો। પોલીસે રેડ દરમિયાન 4 વિદેશી થાઈ યુવતીઓને મુક્ત કરાવી હતી। આ સાથે પોલીસે હોટલના સંચાલક કિશન હીરાલાલ મહતો અને ગ્રાહક સતીશ જયસુખ ભાઈ સુહાગિયા, રાકેશભાઈ વાડદોરિયા અને હોટલના કર્મી તપન મેતીની ધરપકડ કરી છે। પોલીસે 66,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી હોટેલ માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જણાવ્યું હતું કે હોટેલ માલિક અને મેનેજર ગ્રાહકોને વિદેશી લલનાઓ સહિત તમામ સવલતો પૂરી પાડતા હતા। હાલ પોલીસે 4 થાઈ યુવતીને મુક્ત કરાવી ગ્રાહક અને હોટેલ મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે પોલીસે હોટેલ માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હોટેલ મેનેજર અને માલિક ગ્રાહકો પાસેથી વિદેશી લલનાઓ સાથે શરીર સુખ માણવાના 3,000 રૂપિયા વસૂલતા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ઘણી બધી જગ્યાઓ ઉપર હોટેલ અથવા સ્પાની આડમાં કૂટણખાના ચલાવવામાં આવે છે, જ્યાં પોલીસ વખતો વખત કાર્યવાહી કરે છે। થોડા દિવસો પહેલા જ અડાજણ વિસ્તારમાં ચાલતા કૂટણખાના ઉપર પોલીસે રેડ કરી 6 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી હતી। તો સાથે 11 ગ્રાહકો સહિત પોલીસે હોટેલ માલિકની ધરપકડ કરી હતી।